કોઈ ભૂત ચૂડેલ નડતા? એ ભૂત ચૂડેલ ચારે નડે છે, એ તો નિમિત્ત બને છે. કોઈ દેવ, કોઈ ચૂડેલ, કોઈ ભૂત, એ બધું તો નિમિત્ત બને છે. પણ અસલમાં તમને નડતા હોય તો તમારા કર્મો. તમે એમ કહો છો ને, મારી અમારા લાખો દુશ્મનો ઉભા થયા છે, મારી અમને ફલાણા દબાવે છે, મારી અમને કુટુંબ, કાકા કુટુંબ અમને ધિક્કારે છે, તો તમે જે માનો એ. પણ ક્યાંક ને ક્યાંક વાતે છે ને, એ તમારા કર્મો જ ઉભા થયા હોય નડતર રૂપ થવા. માણસો નિમિત્ત બનાવી, દેવને નિમિત્ત બનાવી, ગ્રહોને નિમિત્ત બનાવી. નહીં તો કોઈને છે ને કર્મ નબળા ના હોય ને, તો કોઈ ગ્રહો, કોઈ માતા, કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ ભૂત ને કોઈ રાક્ષસ નડે? ના નડે. પણ આજે તમે તમારા ગુના નહીં કબૂલવા, એનો પશ્ચાતાપ નહીં કરવો. અને માતા કે માતા નડી, પેલી માતા નડી, મેરડી નડી, ઝોપડી નડી, સધી નડી. એટલે શું નવરી છે બધી માતાઓ તમને નડવા? શું માતા રાક્ષસ છે તમને નડે? માતા રાક્ષસ કહેવાય? વાંક વગર કોઈ નડે? તો ગોડાઓ, તમે આવી બધી સમજણ લીધા વગર ભુવાઓ જોડે જાવશો. ભુવો કે ઝોપડી માતાને દુઃખ છે, લાવો ઝોપડીને આપણે વારવી પડશે ભાઈ. અને આ વારે ઝોપડી ના જાય, વારવાથી ઝોપડી માતા ના જાય, વારવાથી મેરડી માતા ના જાય, વારવાથી શિકોતર માતા ના જાય. પણ પેલા એ ભુવાને એમ પૂછાય કે આ ઝોપડી માતા નડે છે, ભલે નડે